દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઠાકોર ફેમિલીના લોકો તૈયાર થઈને ક્યાં ચાલ્યા, પૂનમ ભાભી તેમની સાથે કેમ ના ગયા અને તેમની તબિયતને શું થયું, હજુ તેમને ઠીક થયું છે કે નહીં। અને દોસ્તો કિંજલ બેનીબાને તો જુઓ હોળીના તહેવાર ઉપર તેમને સાસરીથી તેડવા માટે આવ્યા છે, તો બેનીબા તો ચાલ્યા સાસરીએ। તો દોસ્તો ઠાકોર ફેમિલીના બધા લોકો ક્યાં જાય છે, શેનું સેલિબ્રેશન છે અને એક્ઝેક્ટ કઈ જગ્યાએ જવાના છે એ બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો હવે તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો દોસ્તો આ ઠાકોર ફેમિલીના લોકો જુઓ બેસી ગયા છે થાર ગાડીમાં, રાકેશભાઈ અને તેમના મમ્મી પપ્પા છે તેમની લાલ ગાડીમાં। તો ક્યાં જઈ રહ્યા છે તમને ખબર છે? તો વિસનગર તેઓ અંધજન શાળા છે ત્યાં જઈ રહ્યા છે દાન કરવા માટે। હમણાં હતો વિયુનો બર્થડે, તો બર્થડેનું સેલિબ્રેશન હવે તેઓ ઘરે ગિફ્ટ અને કેકથી નથી કરતા, પરંતુ એક સરસ કાર્ય એટલે કે સરસ પુણ્યનું કામ કરીને કરે છે। તો ફાઇનલી તેઓ બધા ત્યાં જઈ રહ્યા છે, ત્યાં હાજરી આપી દાન ને બધું કરી અને ઘરે આવી ગયા। દોસ્તો શેનું દાન કર્યું, કયો દાન કર્યું એ બધું જ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયો છે, તો ત્યાં જઈને તમે આખું જોઈ શકો છો। ત્યાં કેટલા માણસોને તેમને દાન કર્યું, બધા જ લોકો કેટલા ખુશ થઈ ગયા એ બધું તમને એ વિડીયોમાં જોવા મળી જશે। અને તેમના મમ્મી લાવ્યા છે સરસ મજાના માટીના માટલા, તો હવે તો એકદમ ઠંડુ ઠંડુ પાણી રહેશે। આજે તો કિંજલબેન જઈ રહ્યા છે તેમના સાસરીએ, હોળીના તહેવાર ઉપર આવી ગઈ છે તેમનું તો ઓણું। તો ફાઇનલી બધાને મળી અને બધા તેમને મૂકીને ઘરે આવી ગયા। કિંજલબેની બા તો આજે સાસરે પહોંચી જશે, પછી બધા લોકોનો જમવાનો વારો આવ્યો। અરે દોસ્તો આજે તો તેમને જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું, જમી અને પાર્વતી ભાભીને લોકો થોડીક વાર માટે આરામ કરી રહ્યા હતા, એટલામાં તો સાંજનો ટાઈમ થઈ ગયો। તો જુઓ તેમના મમ્મી સબ્જીની તૈયારીઓ કરી રહ્યા છે, આજે શેનું શાક બનવાનું છે। અરે દોસ્તો પાર્વતી ભાભી તો વાસણ માંજી અને હવે આવી રહ્યા છે, અને આ જુઓ પૂનમ ભાભીની તબિયત હજુ ઠીક થઈ નથી, તેમનો ચહેરો હજુ ઉદાસ છે, તેમને ફટાફટ સારું થઈ જાય એવી જ પ્રાર્થના। ઘરે તો આવ્યા છે સબસ્ક્રાઈબરો, તો જુઓ કેટલા બધા લોકો તેમને મળવા માટે આવ્યા છે। આજે બની રહી છે ગવારનું એકદમ લસણના વઘારવાળું ટેસ્ટી શાક, તો તેમના મમ્મી સરસ મજાનું શાક બનાવી રહ્યા છે। આજે તો દોસ્તો સબ્જી એટલી ટેસ્ટી બની હતી કે બધા જ લોકોએ પેટ ભરીને ખાધું। જુઓ તેમના પપ્પાએ, રણજીતભાઈએ, સંજયભાઈએ બધા જ લોકોએ આજે ગવારની સબ્જીના તો વખાણ કર્યા, તેમના મમ્મી તો એકદમ ખુશ થઈ ગયા। હવે જુઓ બધા જ ભાભી લોકોને બધા જમવા માટે આવી ગયા છે, મિતાંશ તો મસ્તી કરી રહ્યા છે અને દાદા તેમના હાથેથી એમને જમાડી રહ્યા છે। અને જુઓ રણજીતભાઈ કહે છે કે તમે તો જુઓ ખવડાવતા નથી મારા દીકરાને, એટલે કે ઓછું રાખો છો, પરંતુ એવું નથી, એ તો મજાક મસ્તી કરે છે। લાઈક શેર અને સબસ્ક્રાઇબ।